વિદ્યાર્થી મિત્રો, ધ એક્સપર્ટ એકેડમીની YouTube ચેનલ સાથે ઓનલાઈન લેક્ચરની અંદર દરેક વિદ્યાર્થીનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. આપણે લાસ્ટ લેક્ચરની અંદર ચેપ્ટર 3 ની વાત કરી તો ચેપ્ટર 3 ની થોડી થિયરી, સૂત્રો અને સાથે સાથે સ્વાધ્યાય 3.1 ના દાખલા બી કરી રહ્યા છે. આ જે ચેપ્ટર સુરેખ નિયત સંબંધી સુરેખ સહસંબંધ જેવો જ છે, એ બંને રિલેટેડ ચેપ્ટર કહી શકાય. બીજા અને ચેપ્ટર ત્રીજા ચેપ્ટરના સૂત્રો બી મોસ્ટ ઓફ એકબીજા સાથે મળતા હશે, તમે જાણતા જ હશો. હવે આજે આપણે આ લેક્ચરની અંદર સ્વાધ્યાય 3.2 ના 3 દાખલા કરીશું. દાખલા નંબર 1, દાખલા નંબર 2 અને દાખલા નંબર 3. તો વધારે સમય ન લેતા આપણે દાખલાની શરૂઆત કરીએ. દાખલાની રકમ તમને સ્ક્રીન પર દેખાય છે અથવા તમે તમારી ચોપડીની અંદર પણ જોઈ શકો છો. તો અહીંયા કપાસના પાક પર ખાતરના વપરાશની અસર જાણવા માટે કરેલ એક અભ્યાસમાંથી નીચે મુજબની માહિતી મળે છે. ખાતરનો વપરાશ જુઓ, અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, દાખલાની અંદર કૌંસમાં લખેલું છે 10 કિગ્રામાં આપેલું છે. કેટલા કિલોગ્રામમાં આપેલું છે? આપણે 10 કિલોગ્રામમાં આપેલું છે. એનો મતલબ 28 છે, એનો મતલબ 280 કિલો કહેવાય. કેટલો કહેવાય? 280 કિલો કહેવાય. એનો મતલબ 10 વડે ભાગીને આપેલા છે. 10 વડે ભાગીને આપેલા છે. એવી રીતે 35, 25, 24, 20, 25 અને 20 આ બધી જે કિંમતો છે ને એ 10 વડે ભાગાકાર કરીને જવાબ આપેલો છે. કૌંસમાં આપણને લખેલું છે 10 કિલોગ્રામ. કપાસનો પાક હેક્ટર દીઠ ક્વિન્ટલ વાય 128 140 એ રીતે આપેલો છે. આ પરથી y ની x પર નિયત સંબંધ રેખા મેળવો અને ખાતરનો વપરાશ 300 કિલોગ્રામ થયો હોય તો હેક્ટર દીઠ કપાસના પાકનું અનુમાન મેળવો. અહીંયા દરેક વિદ્યાર્થી ખાસ ધ્યાન રાખવાનું છે. આપણે જ્યારે અનુમાન કરીશું ને એટલે ખાતરનો વપરાશ આપણે x કરી દીધો છે. x બરાબર 300 કિલો કીધું છે. કેટલા કિલો કીધું છે? 300 કિલો. પણ દાખલાની અંદર જો x ની જગ્યાએ તમે 300 જવાબ મૂકશો, 300 કિલો મૂકશો, જવાબ નહીં આવે. કેમ નહીં મૂકવામાં આવે? કેમ કે અહીંયા 10 કિલોગ્રામમાં માહિતી આપેલી છે એટલે બધાને 10 વડે ભાગીને આપે છે. તો x ની કિંમત તમારે જ્યારે સમીકરણો મૂકવાની આવશે તો 30 લખવી પડશે. કેટલી? 300 ભાગ્યા 10 કરીને 30 લખવામાં આવશે. ચલો હવે આપણે x ચલ અને y ચલ લખી દઈએ. x ચલ ની માહિતી કેટલી છે? 28, 35, 25, 24, 25 અને 20. y ની માહિતી કેટલી છે? 120, 140, 115, 120, 105, 122 અને 100. હવે આપણે શું કરીશું? x નો સરવાળો અને y નો સરવાળો. સૌપ્રથમ તમે જાણો છો x બાર અને y બાર શોધી લેવાના. તો આપણે હવે કેલ્ક્યુલેટરની અંદર જુઓ. x ના સરવાળામાં 28 35 25 24 20 25 20. આનો સરવાળો કેટલો થાય છે? 177. અહીંયા ટોટલમાં લખીશું આપણે 177. y નો સરવાળો 128 140 115 120 105 122 100. આનો સરવાળો કેટલો થાય? 830. તો અહીંયા કેટલા લખીશું? 830. 830. સૌપ્રથમ આપણે કયું કામ કરવાનું? x બાર અને y બાર શોધી લેવાના. કયા? x બાર અને y બાર. Formula of x bar is equal to sigma x upon n is equal to sigma x. x નો સરવાળો કેટલો આવ્યો? 177. તેની જગ્યાએ આપણે લખીશું 177 divided by n ની કિંમત કેટલી છે? જુઓ 1 2 3 4 5 6 7. 177 ભાગ્યા 7. તો કેલ્ક્યુલેટરમાં આપણે હવે 177 ભાગ્યા 7 કરવાથી જવાબ 25.29 આવે. 25.29. y bar is equal to sigma y upon n. sigma y એટલે y નો સરવાળો. y નો સરવાળો કેટલો છે? 830. 830 ભાગ્યા એની જગ્યાએ કેટલા લખીશું? 7 બરાબર. 830 ભાગ્યા 7 કરું જવાબ કેટલો? 118.57. 118.57. x બાર અને y બાર આપણને બંનેની કિંમત મળી ગઈ છે. x બાર અને y બાર બંને પોઈન્ટમાં છે. તો x - x બાર વાળા સૂત્રનો આપણે ઉપયોગ કરી શકતા નથી. તો x અને y ને આપણે u અને v માં કન્વર્ટ કરી દઈએ. u બરાબર x માંથી કોઈ પણ કિંમત બાદ કરી શકો છો. v બરાબર v માંથી કોઈ પણ કિંમત બાદ કરી શકો છો. u બરાબર x માંથી ગમે તે કિંમત બાદ કરી શકો. v બરાબર y માંથી ગમે તે કિંમત બાદ કરી શકો છો. હું અહીંયા તમને સજેસ્ટ કરીશ સૌથી નાની કિંમત બેટા બાદ કરવાની. x ની અંદર જે કિંમતો આપેલી હોય ને એની અંદર સૌથી નાની કિંમત બાદ કરવાની. સૌથી નાની કિંમત બાદ કરવાનું કારણ શું છે? કે સૌથી નાની કિંમત બાદ કરવાનું કારણ એ જ છે કે આપણો જવાબ માઈનસમાં આવશે નહીં. જો માઈનસમાં જવાબ નહીં આવે તો ગણતરી કેવી રહેશે? સરળ રહેશે. તો જુઓ અહીંયા સૌથી નાની કિંમત x ની અંદર વાત કરું તો 20 છે. તો x ની અંદર હું કેટલા બાદ કરીશ? બગડા વેલ્યુ 20. તો જુઓ 28 માંથી 20 જાય તો 8, 35 માંથી 20 જાય તો 15, 25 માંથી 20 જાય તો 5,
24 માંથી 20 જાય તો 4, 20 માંથી 20 જાય તો 0, 25 માંથી 20 જાય તો 5, 20 માંથી 20 જાય તો 0. y માંથી કેટલા બાદ કરવાના? તો y માંથી સૌથી નાની કિંમત બાદ કરવાની. એવો કોઈ નિયમ નથી કે સૌથી નાની કિંમત બાદ કરવાની. સૌથી નાની કિંમત આપણે એટલા માટે બાદ કરીએ છીએ કે જવાબ માઈનસમાં ના આવે, અને જો જવાબ માઈનસમાં ના આવે તો આપણી ગણતરી સુધે સરળ થાય. તો અહીંયા આપણે y માંથી 100 બાદ કરીએ. ચલો તો 128 માંથી 100 જશે તો 28, 140 માંથી 100 જશે તો 40, 115 માંથી 100 જશે તો 15, 120 માંથી 100 જાય તો 20, 105 માંથી 100 જાય તો 5, 122 માંથી 100 જાય તો 22 અને 100 માંથી 100 જાય તો 0. હવે આ u અને v નો આપણે શું કરી દઈએ? સરવાળો કરી દઈએ. ટોટલ જુઓ u નો સરવાળો, u માં પહેલી એક રકમ કેટલી છે? 8 15 5 4 5. આનો સરવાળો થાય છે 37. હવે આપણે કોનો સરવાળો કરીશું? y નો. v નો 28 40 15 20 5 22. આનો સરવાળો 130 થાય. પછી શું કરવાનું? u અને v નો ગુણાકાર, પછી u નો વર્ગ, અને નિયત સંબંધમાં v ના વર્ગની અત્યારે કોઈ જરૂર છે નહીં, તો v નો વર્ગ શોધતા નથી, કેમ કે આપણને નિયત સંબંધની અંદર v ની સૂત્રની અંદર v ના વર્ગની જરૂર હોતી નથી, હે ને? આપણે જો બીજું ચેપ્ટર સહસંબંધક શોધતા હોઈએ તો v ના વર્ગની જરૂર પડે. હવે u અને v નો ગુણાકાર, તો અહીંયા કેટલા છે? 28 ગુણ્યા કેટલા કરવાના? 8. 28 વત્તા કેટલા થાય? તો 160 અને 64 184. સોરી 28 વત્તા ફરીથી કરતો હું 28 into 8 184 ની 224 થશે. 224. 15 ગુણ્યા 40 કરવાથી જવાબ કેટલો આવશે? 600. 15 ગુણ્યા 5 કરવાથી જવાબ કેટલો આવશે? 75. 20 ગુણ્યા 4 કરવાથી જવાબ કેટલો આવશે? 80. 5 ગુણ્યા 0 કરવાથી જવાબ કેટલો આવશે? 0. 22 50 કેટલા થશે? 110. અને 0 ગુણ્યા 0 કરવાથી જવાબ કેટલો આવશે? 0. હવે બધાનો સરવાળો કરીએ. 224 600 75 80 110. આનો સરવાળો થાય 1089. 1089. ફરીથી કરી દો. 224 600 75 80 110. 1089. હવે આપણે u નો વર્ગ, ચાલો u નો વર્ગમાં 8 નો વર્ગ 64, 15 નો વર્ગ 225, 5 નો વર્ગ 25, 4 નો વર્ગ 16, 0 નો વર્ગ 0, 5 નો વર્ગ 25, 0 નો વર્ગ 0. હવે આનો સરવાળો આવે 64 225 25 16 25. તો સરવાળો કેટલો થાય? 355 સરવાળો થાય. હવે આપણે શું કરવાનું છે? એની ગણતરી કરવાની છે. સૌપ્રથમ b ની ગણતરી કરીએ. b n sigma uv minus sigma u into sigma v ભાગ્યા વર્ગમૂળમાં n sigma u નો સ્ક્વેર minus sigma u નો હોલ સ્ક્વેર ગુણ્યા વર્ગમૂળમાં n sigma v નો સ્ક્વેર minus sigma ઓકે, આ તો દાખલાની અંદર કોણ સૂત્ર થઈ ગયું? સહસંબંધક બીજું ચેપ્ટર, એટલે મેં ફરી જાણી ગયું નહીં લખ્યું, એટલે તમે ભૂલો નહીં. અહીંયા વર્ગમૂળ નહીં આવે તો શું આવશે? n sigma u નો સ્ક્વેર minus sigma u નો હોલ સ્ક્વેર જ આવશે ખાલી. બરાબર. n ની જગ્યાએ કેટલા લખવાના? 7. સિગ્મા એટલે સરવાળો. uv નો સરવાળો કેટલો? 1089. કેટલો સરવાળો છે? 1089. માઈનસ સિગ્મા u કેટલા? 37. સિગ્મા v કેટલા? 130. જુઓ 37 ગુણ્યા 130 ભાગ્યા n ની જગ્યાએ કેટલા પાછા? 7. સિગ્મા એટલે સરવાળો. u ના વર્ગનો સરવાળો કેટલો આવ્યો? તો કે 355. કેટલો સરવાળો છે? 355. 355 માઈનસ u નો હોલ સ્ક્વેર એટલે મતલબ 37 નો વર્ગ બરાબર 1089 ગુણ્યા કેટલા કરીશું આપણે? ઓકે 1089 મલ્ટીપ્લાય 7 એટલે 7623 માઈનસ 37 ગુણ્યા 130 કરવાથી જવાબ કેટલો આવે? 4810 ભાગ્યા 355 ગુણ્યા 7 કરવાથી જવાબ કેટલો આવે? 2485 2485 માઈનસ 37 નો વર્ગ કરવાથી જવાબ કેટલો આવે? 1369. હવે b બરાબર પેલા 7623 માંથી ઉપર 4810 શું કરતો? બાદ એટલે ઉપરનો જવાબ કેટલો આવે? 2813. 2813 આવે. કેટલો આવે? 2813 ભાગ્યા નીચે સે બાદબાકી 2485 2485 માઈનસ 1369 કરવાથી જવાબ આવે 1116.
1116 તો જુઓ 2813 માઈનસ ભાગ્યા 1116 જવાબ આવે 2.52 b is equal to 2.50 b શોધ્યા પછી તરત શું શોધી લેવાનું a શોધી લેવાનું શું શોધી લેવાનું a તો what is the formula a તો a is equal to y bar minus bx bar તો y bar ની કિંમત કેટલી આવી 118.57 માઈનસ b ની કિંમત કેટલી તો કે 2.52 ગુણ્યા x બાર ની કિંમત કેટલી છે 25.29 25.29 બરાબર ની જગ્યાએ બરાબર 118.57 માઈનસ આ બંને ગુણાકાર શું કરીશું તો કે 2.52 ગુણ્યા 25.29 આ બંને ગુણાકાર આવે 63.73 બરાબર અહીંયા 118.57 માઈનસ 63.73 આનો જવાબ આવે 54.84 a is equal to કેટલો જવાબ આવે 54.84 54.84 હવે આપણે આગળ નિયત સંબંધ રેખા નિયત સંબંધ રેખાને કોના વડે દર્શાવવામાં આવે y કેપ વડે તો y કેપ નું સૂત્ર શું થાય a bx ચલો a ની જગ્યાએ કેટલા તો કે 54.84 પ્લસ b ની જગ્યાએ કેટલા છે 2.52 અને x ની જગ્યાએ x આ આપણી મળેલી નિયત સંબંધ રેખા હવે આપણને દાખલાની અંદર શું કીધું છે x બરાબર કેટલા હોય 30 x બરાબર 30 લેવાનું ભલે 300 કિલોગ્રામ કીધું છે 300 કિલોગ્રામ આપણને 10 કિલો વધારે 10 વડે ભાગીને આપેલા છે તો આપણે x ની જગ્યાએ 30 લેવાના એટલે x બરાબર 30 હોય ત્યારે y ની કિંમત અનુમાનિત કરવાની y બરાબર કેટલા તો y cap is equal to 54.84 પ્લસ 2.52 અને આની જગ્યાએ કેટલા લખીશું 30 બરાબર અહીંયા 54.84 પ્લસ 2.52 ગુણ્યા કેટલા કરીશું 30 2.52 ગુણ્યા 30 કરો તો જવાબ આવે 75.6 તો y cap is equal to પ્લસ 54.84 130.44 130.44 અને y નો જવાબ ક્વિન્ટલ માં આપેલો છે એટલે પાછળ લખવું પડે 130.44 ક્વિન્ટલ કેટલો કહેવાશે 130.44 ક્વિન્ટલ જો ખાતરનો વપરાશ 300 કિલોગ્રામ હોય તો કપાસનો પાક હેક્ટર દીઠ ઉત્પાદન 130.44 ક્વિન્ટલ થાય આ દાખલામાં દરેક વિદ્યાર્થીને જો કમ્પ્લીટ ખબર પડી હોય તો યસ લખો અને જો ન ખબર પડી હોય તો નો લખી શકો છો તમને જે પણ પ્રકારનો ડાઉટ હોય તમે કમેન્ટ કરી શકો છો અથવા આપણા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર WhatsApp ગ્રુપની લિંક આપેલી છે આપણા એક્સપર્ટ એકેડમીની એપ્લિકેશનની પણ લિંક આપેલી છે એનો ઉપયોગ કરીને તમે ડાઉનલોડ કરી અને આખો સિલેબસ એકાઉન્ટ સ્ટ્રીમનો તમે ભણી શકો છો ઓકે હવે આપણે નેક્સ્ટ દાખલા તરફ જઈએ ક્વેશ્ચન નંબર 2 બીજા નંબરનો દાખલો શું આપ્યો છે જુઓ પિતા અને પુત્રની ઊંચાઈ વચ્ચેનો સંબંધ ચકાસવા માટે પિતા અને પુખ્ત વયના પુત્રની આંખ જોડીની નીચે આપેલી માહિતી પરથી પુત્રની ઊંચાઈ અને પિતાની ઊંચાઈ પરની નિયત સંબંધ રેખા મેળવો પુત્રની ઊંચાઈને x ચલ કહીશું અને આપણે શું કહીશું y ચલ તો જુઓ લખી દઈએ x ચલ અને y ચલ x ચલમાં કેટલા આપેલા છે જુઓ સૌથી પહેલા 167 then 169 171 168 173 એના પછી 166 એના પછી 167 અને 165 y ની કિંમતની વાત કરો તો y ની કિંમત કેટલી આપી છે સૌથી પહેલા 158 170 169 172 170 168 અને છેલ્લે 167 ફર્સ્ટ ઓફ ઓલ સૌથી પહેલા આપણે શું કરીશું તો કે x બાર અને y બાર શોધી લો તો જુઓ x બાર અને y બાર શોધવું હોય તો સૌપ્રથમ આપણે શું કરીશું અહીંયા x નો સરવાળો કરીએ 167 + 169 + 178 + 168 + 172 + 166 + 167 + 165 આનો સરવાળો થાય છે 1346 1346 y નો સરવાળો કરીએ
158 પ્લસ 170 પ્લસ 169 પ્લસ 172 પ્લસ 170 પ્લસ 168 પ્લસ 164 પ્લસ 167 આનો સરવાળો થાય છે 1338 કેટલો થાય છે 1338 1338 તો સૌપ્રથમ આના પરથી આપણે શું શોધી લઈએ x બાર અને y બાર you know very well formula of x bar is equal to sigma x upon n બરાબર 1346 1346 ભાગ્યા n ની કિંમત કેટલી મૂકીશું 8 બરાબર 1346 ભાગ્યા 8 કરો તો જવાબ કેટલો આવે 168.25 168.25 now y bar is equal to sigma y upon n તો સિગ્મા y ની કિંમત કેટલી આપી છે 1338 ભાગ્યા કેટલા લખીશું 8 બરાબર 1338 ભાગ્યા 8 કરો તો જવાબ કેટલો આવે 167.25 અહીંયા x બાર અને y બાર બંને પોઈન્ટમાં છે તો પહેલા નંબરના સૂત્રનો આપણે ઉપયોગ કરી શકતા નથી xy વાળા સૂત્રનો ઉપયોગ કરી શકો અને uv વાળા સૂત્રનો પણ ઉપયોગ કરી શકો છો xy વાળાનો આપણે સૂત્રનો ઉપયોગ કરીશું તો રકમ બહુ મોટી છે એટલે ગણતરી બહુ મોટી થઈ જશે જો સાચી રીતે ગણશો જવાબ આવશે ખોટું કહેવાશે નહીં પણ આપણે આ દાખલો uv ની રીતે કરીએ કઈ રીતે કરીએ u અને v ની રીતે તો u બરાબર આપણે x માંથી સૌથી કઈ કિંમત બાદ કરી છે નાની કિંમત એવો કોઈ નિયમ નથી નાની કિંમત બાદ કરવાની પણ આપણી ગણતરી સરળતાથી રહે અને આપણે માઈનસમાં જવાબ ના આવે એટલે સૌથી નાની કિંમત કેટલી છે 165 બાદ કરીશું ચલો તો જુઓ સૌથી 167 માંથી 165 જાય તો 2 169 માંથી 165 જાય તો 4 171 માંથી 165 જાય તો 6 168 માંથી 165 જાય તો 3 173 માંથી 165 જાય તો 8 166 માંથી 165 જાય તો 1 167 માંથી 165 જાય તો 2 અને 165 માંથી 165 જાય તો 0 છેલ્લે શું આવ્યો 0 આવે હવે એવી રીતે v શોધીશું આપણે શું શોધીશું v તો v માટે શું કરીશું y માંથી સૌથી નાની કિંમત બાદ કરો તો અહીંયા સૌથી નાની કિંમત કઈ છે 158 તો આપણે બધામાંથી કેટલા બાદ કરીશું 158 બાદ કરીશું કેટલા 158 તો સૌથી પહેલા 158 માંથી 158 જશે તો 0 170 માંથી જશે તો 12 169 માંથી 58 જાય તો 11 172 માંથી 158 જાય તો 14 170 માંથી 58 જાય તો 158 જાય તો 12 168 માંથી 158 જાય તો 10 164 માંથી 58 જાય તો 6 167 માંથી 158 જાય તો 9 ઓકે આપણે બધું મળી ગયું હવે u અને v નો ગુણાકાર અને પછી u નો વર્ગ અહીંયા નિયત સંબંધ રેખાની અંદર v ના વર્ગની અત્યારે કોઈ જરૂર નથી તો આપણે શોધતા નથી તો જુઓ 2 multiplied by 0 any number multiplied by 0 answer will be 0 12 ગુણ્યા 4 12 ચોકલા થશે 48 11 ગુણ્યા 6 કરવાથી 11 છંગલા થશે 66 14 ગુણ્યા 3 કરવાથી 14 તરી કેટલા થશે આપણા 42 12 ગુણ્યા 8 કરવાથી 12 8 કેટલા થશે 96 10 ગુણ્યા 1 કરવાથી 10 એકા કેટલા થશે 10 6 ગુણ્યા 2 કરવાથી 6 ગુણ્યા 2 કેટલા થશે 12 અને 9 ગુણ્યા 0 any number multiplied by 0 answer will be 0 પછી શું કરવાનો છે u નો વર્ગ આ આપણો u ગયો u નો વર્ગ કરવાનો છે શું કરવાનો છે આપણે u નો વર્ગ કરવાનો છે શું કરવાનો છે u નો વર્ગ કરવાનો છે હા સર આ ચેપ્ટર માંથી 5 માર્ક્સ ના દાખલા પૂછાય છે હા બેટા આ ચેપ્ટર માંથી 5 ગુણના દાખલા પૂછાય છે એક દાખલો 100% હશે ને હશે પાક્કું u નો વર્ગ 2 નો વર્ગ 4 4 નો વર્ગ 16 6 નો વર્ગ 36 3 નો વર્ગ 9 8 નો વર્ગ 64 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 અને 0 નો વર્ગ 0 હવે આપણે u નો સરવાળો v નો સરવાળો uv નો સરવાળો અને vu ના વર્ગનો કરી દઈએ સર બધા દાખલામાં એક જ સૂત્રો વાપરો તો ચાલે uv ની રીતે કરો તો દાખલો ચાલે દરેક દાખલો તમારે uv ની રીતે કરો તો કોઈ ખોટું કહેવાય નહીં પણ દરેક દાખલો x - x બાર ની રીતે ન કરી શકાય દરેક દાખલો xy ની રીતે કરી શકાય પણ મોટી રકમ હશે તમને તકલીફ પડશે એટલે બેસ્ટ વે છે બેસ્ટ સોલ્યુશન દરેક દાખલો તમે uv ના સૂત્રથી કરી શકો છો ઓકે ચલો હવે આપણે u નો સરવાળો કરીએ ચલો 2 + 4 + 6 + 3 + 8 + 1 + 2 આનો સરવાળો થાય બગડ છગડ 26 એનો સરવાળો થાય 26 એના પછી v નો સરવાળો કરીએ 12 + 11 + 14 + 12 + 10 + 6 + 9 આનો સરવાળો થાય 74 કેટલો થાય 74 uv નો કરીએ 48 + 66 + 42 + 96 + 10 + 12 આનો સરવાળો થાય 274 કેટલો થાય 274 અને u ના વર્ગનો કરીએ 4 + 16 + 36 + 9 + 64 + 1 + 4 આનો સરવાળો કરીએ 134
130 પર. હવે આ નિયત સમરેખા શોધવા માટે સૌપ્રથમ b શોધવું પડે. સૌપ્રથમ શું શોધવું પડે? b. અને b નું સૂત્ર તમે જાણો છો. b n sigma uv minus sigma u multiply by sigma v ભાગ્યા n sigma u નો વર્ગ minus sigma u નો હોલ સ્ક્વેર. તો સૌપ્રથમ હું n ની જગ્યાએ કેટલા મૂકું? 8. દાખલામાં આપેલા છે જો ભાગાકાર કેટલા કરે? 8. સિગ્મા એટલે સરવાળો. uv નો સરવાળો કેટલો આવ્યો? તો કે 274 270 પર. અહીંયા કેટલા લખીશું? 274 માઈનસ સિગ્મા u કેટલા છે આપણા? 26 અને સિગ્મા v કેટલા છે આપણા? 74. અહીંયા શું લખીશું? 26 મલ્ટીપ્લાય બાય 74 ડિવાઇડ બાય n ની જગ્યાએ પાછા 8 સિગ્મા એટલે સરવાળો u નો વર્ગ કેટલો છે આપણો? 130 પર 134 માઈનસ સિગ્મા u નો હોલ સ્ક્વેર. સિગ્મા u કેટલા છે? 26 તો 26 નો વર્ગ. હવે આપણે ગણતરી કરી દઈએ. 274 ગુણ્યા સૌથી પહેલા કેટલા કરવાના? 274 into 8 કરો. જવાબ કેટલો? 2192 2192 માઈનસ 26 ગુણ્યા 74 કરવાથી જવાબ કેટલો આવે? 192 પર 134 ગુણ્યા 8 કરવાથી 1072 1072 માઈનસ 26 નો વર્ગ કરવાથી જવાબ કેટલો આવે? 676 બરાબર 2192 માઈનસ 1924 268 ભાગ્યા 1072 માઈનસ 676 એટલે 396 માટે b is equal to 268 ભાગ્યા 396 કરો તો 0.68 જવાબ આવે. 0.67 કેટલો જવાબ આવે આપણો? 0.67. પણ 7 ની પાછળ 6 છે તો 0.67 નહીં લખાય, 0.68 લખાશે. 0.68 લખવામાં આવશે. ચાલો હવે એના પછી તરત આપણે a શોધવાનું રહેશે. તો you know very well formula a is equal to y bar minus bx bar બરાબરની જગ્યાએ બરાબર y bar ની કિંમત જુઓ 167.25 167.25 માઈનસ b ની જગ્યાએ કેટલી કિંમત મળી? તો કે 0.68 0.68 અને x બાર ની જગ્યાએ 168.25 168.20 બરાબર 167.25 માઈનસ આ બંનેનો શું કરતો? ગુણાકાર. આ બંનેનો શું કરતો? ગુણાકાર. 0.68 મલ્ટીપ્લાય બાય 168. જવાબ આવે 114.41 જવાબ આવે છે. કેટલો જવાબ આવે છે? 114.41 114.41 તો બરાબર 167.25 માઈનસ 114.41 કરો તો 52.84 52.84 a is equal to now નિયત સંબંધ રેખા. નિયત સંબંધ રેખા y cap is equal to a plus bx. a ની જગ્યાએ કેટલા લખીશું? 52.84 પ્લસ b ની જગ્યાએ 0.68 અને x ની જગ્યાએ x. આ y cap મળી ગયું. હવે આપણે આગળ શું કરીશું? x બરાબર જ્યારે કોઈ પિતાની ઊંચાઈ 176 સેમી હોય ત્યારે તેના પુત્રની ઊંચાઈનું અનુમાન મેળવો. એટલે આપણે દાખલાની અંદર x બરાબર કેટલા લાવવાના છે? 176 ત્યારે y બરાબર એનું અનુમાન y cap is equal to 52.84 plus 0.68 ગુણ્યા 52.84 પ્લસ 0.68 ગુણ્યા 176 119.68 આ બંનેનો સરવાળો પ્લસ 52.84 જવાબ 172.52 y cap is equal to 172.52 અને આનો એકમ કોની અંદર આપેલું છે? એટલે સેમીમાં આપેલું છે. 1 મિનિટ 115 આવે છે. 1 મિનિટ એટલે 176 લેવાના છે. 168.44 આવે છે. ઓકે દાખલામાં અહીંયા થોડી મિસ્પ્રિન્ટ થઈ છે. 170 દાખલામાં આપણને રકમમાં 170 કીધું છે. ચોપડીની રકમમાં કેટલું છે? 170. તો જુઓ આપણે
અહીંયા 170 कर दीजिए तो जवाब આગળ લઈ જશે આ જવાબ ही બદલાઈ જશે है ना અહીંયા કેટલા લખીએ જુઓ 170 ગુણ્યા 0.68 એટલે 115.6 115.6 પ્લસ 52.84 કરીએ એટલે જવાબ કેટલો આવશે 168.44 સેમી અહીંયા એક મિસપ્રિન્ટ થઈ ગઈ હતી રકમમાં 170 સેમીનું અનુમાન કરવાનું કીધું છે કેટલા સેમીનું 170 સેમીનું ઓકે ગોટ ઇટ એવરીવન હા 170 આવે છે એ મિસપ્રિન્ટ થી લખાઈ ગયું છે ઓકે હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ આ દાખલામાં દરેક વિદ્યાર્થીને કમ્પ્લીટ ખબર પડી યસ યા નો આ યા ના ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ ત્રીજા નંબરનો દાખલો અને આજના લેક્ચરનો છેલ્લો દાખલો સમુદ્ર સપાટીથી સ્થળની ઊંચાઈ અને સ્થળે હવામાં અસરકારક ઓક્સિજનનું પ્રમાણ વિશે નીચેની માહિતી પરથી અસરકારક ઓક્સિજનના પ્રમાણ y ની સમુદ્ર સપાટીની ઊંચાઈ પરની નિયત સંબંધ રેખા મેળવો 305 મીટર બરાબર 1000 ફૂટ કહેલું છે એનાથી અત્યારે કોઈ લેવા દેવા નથી સ્થળની ઊંચાઈ 305 મીટર x ચલ લખી દીધી 0 1 2 3 4 5 6 0 1 2 3 4 5 અને કેટલા છે 6 y ની કિંમત લખી દીધી 20.9 20.1 19.4 17.9 अगेन 17.9 17.3 અને છેલ્લે કેટલા છે 16.6 છેલ્લે કેટલા છે 16.6 સૌપ્રથમ આપણે x બાર ને y બાર શોધવાનું કામ કરીએ છીએ તો સૌથી પહેલા x નો સરવાળો 1 + 2 + 3 + 4 + 5 + 6 આનો સરવાળો બગડે 21 થાય y નો સરવાળો કરીએ 20.9 + 20.1 + 19.4 + 17.9 + 17.9 + 17.3 + 16.6 આનો સરવાળો 130.1 થાય કેટલો થાય 130.1 તો હવે આપણે સૌપ્રથમ શું કરવાનું છે x બાર શોધવાનું x બાર = સિગ્મા x અપોન બરાબર સિગ્મા x કેટલો છે 21 એની કિંમત 1 2 3 4 5 6 7 તો 21 ભાગ્યા 7 કરો તો જવાબ કેટલો આવે 3 y બાર = સિગ્મા y અપોન n સિગ્મા y ની કિંમત કેટલી છે 130.1 130.1 ભાગ્યા કેટલા કરો 7 બરાબર 130.1 ભાગ્યા 7 130.1 ભાગ્યા 7 કરો તો જવાબ આવે 18.59 18 કેટલો 59 જવાબ આવે x બાર અને y બાર બંને પોઈન્ટમાં છે પહેલા સૂત્રનો ઉપયોગ કરી નથી શકતા બીજા સૂત્રના મદદથી આપણે આ દાખલો ગણી શકીએ તો આ દાખલો આપણે xy ની રીતે કરીએ કોની જરૂર પડશે xy અને x નો y ના વર્ગની જરૂર હોતી નથી y ના વર્ગની જરૂર ક્યારે હશે જ્યારે દાખલાની અંદર બીજું ચેપ્ટર સહસંબંધાંક હોય અથવા તો નિશ્ચયતાનો આંક આગળ આવશે એ શોધવાનું છે ત્યારે 20.9 * 0 એની નંબર મલ્ટીપ્લાય બાય 0 આન્સર વિલ બી 0 20.1 * 1 કરવાથી જવાબ કેટલો આવે 20.1 19 દુ 38.8 17 તરી 51 ને 2 53.7 17 ચોક 68 68 ને 3 71.6 17 50 85 85 ને 86.6 અને 16 છંગ 96 ને 3 99.6 તમે ગુણાકાર કરી લખી શકો છો x નો વર્ગ 0 નો વર્ગ 0 1 નો 1 2 નો 4 3 નો 9 4 નો 16 5 નો 25 અને 6 નો 36 હવે બંનેનો શું કરી દઈએ આપણે ટોટલ કરી દઈએ તો સૌથી પહેલા xy નો ટોટલ કરીએ તો xy ની અંદર પહેલી એન્ટ્રી કેટલી આપેલી છે તમને 0 તો 0 प्लस 20.1 प्लस 38.8 प्लस 53.7 प्लस 71.6 प्लस 86.6 प्लस 99.6 આનો જવાબ આવે 370.4 ચલો x ના વર્ગનો સરવાળો 1 + 4 + 9 + 16 + 25 + 36 91 હવે આપણે b નું સૂત્ર લખીએ xy b કયો સૂત્ર b tan sigma xy minus sigma x into sigma y upon n sigma x no square minus sigma x no whole square n ની જગ્યાએ કેટલા છે ભાગાકારમાં કેટલા લખ્યા હતા 7 sigma એટલે સરવાળો xy નો સરવાળો કેટલો આવ્યો 370.4 minus sigma x કેટલો 21 sigma y કેટલો 130.1 તો 21 ગુણ્યા 130.1 ભાગ્યા એની જગ્યાએ 7 કૌંસમાં સિગ્મા x નો વર્ગ કેટલો તો 91
એની જગ્યાએ કેટલા લખીશું 51 - 21 નો વર્ગ બરાબર 370.4 ગુણ્યા 7 એટલે બસ 2592.8 માઈનસ 21 ગુણ્યા 130.1 એટલે 2732.1 ભાગ્યા 7 ગુણ્યા 91 637 માઈનસ 21 નો વર્ગ 441 બરાબર 2592.8 માઈનસ 3732.1 એટલે જવાબ લો -139.3 અપોન 637 માંથી 441 બાદ કરો એટલે 196 આવે તો માટે અહીંયા b બરાબર જવાબ માઈનસ માં આવશે 139.3 ડિવાઇડ બાય 196 એટલે -0.71 એની કિંમત કેટલી મળી આપણને -0.71 -0.71 જવાબ મળે ઓકે હવે અચળાંક a શોધવાનો છે જયશ્રી બેન શું છે સર કિલોમીટર c થી કોષ્ટક ના બનાવીએ તો કેમ c થી કોષ્ટક ના બનાવ્યું ગમે તે રીતે કરી શકો xy રીતે કરો u રીતે કરો c વાળી રીતે કરો ગમે તે રીતે કરી શકો a સૂત્ર શું બને y બાર માઈનસ bx બાર y બાર ની જગ્યાએ કેટલી કિંમત આપેલી છે 18.59 18.59 માઈનસ b ની કિંમત કેટલી -0.73 -0.71 અને x બાર ની જગ્યાએ કેટલા છે 3 તો બરાબર 18.59 અહીંયા જુઓ માઈનસ અને -0.71 માઈનસ માઈનસ શું થઈ જશે પ્લસ થઈ જશે માઈનસ માઈનસ શું થઈ જશે પ્લસ તો 0.71 ગુણ્યા 3 કરો જવાબ કેટલો આવે 2.13 વત્તા 18.59 કરો એટલે જવાબ કેટલો આવે તો 20.72 એની કિંમત મળી નાઉ નિયત સંબંધ રેખા રેખા y cap is equal to a plus bx એની જગ્યાએ કેટલા લખો 20.72 વત્તા b ની જગ્યાએ કેટલા લખો b ની જગ્યાએ 0.71 અને x ની જગ્યાએ x બરાબર 20.72 પ્લસ માઈનસ માઈનસ 0.71 x હવે અનુમાન લખવાનું છે કે x બરાબર 7 સેમી હોય x બરાબર કેટલું કીધું છે 7 તો y બરાબર કેટલા તો y cap is equal to 20.72 માઈનસ 0.71 ગુણ્યા કેટલા 7 20.72 માઈનસ 0.71 ગુણ્યા 7 કરો એટલે 4.97 20.72 માઈનસ 4.97 કરો એટલે જવાબ આવે y cap is equal to 15.75 અને y ની કિંમત કોની અંદર આપેલી છે ટકા તો 15.75 ટકા લખાય કેટલા ટકા લખાય 15.75 કમ્પ્લીટ ખબર પડી ગઈ ન ખબર પડી ગઈ તો કોમેન્ટ કરી શકો છો ગ્રુપમાં જોડાવા માટે નીચે ડિસ્ક્રિપ્શન ની અંદર WhatsApp ગ્રુપની લિંક આપેલી છે અને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો તમે WhatsApp માં પૂછી શકો છો મળીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર એટલે કે આવતીકાલે આ જ ટાઈમે ટાટા બાય બાય સી યુ શુભ રાત્રિ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ